રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આક્રમક આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટીનેડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાણીની લાઈન ફાટતા વધુ પડતું પાણી જમા થઈ જવાના કારણે પ્રેશર સર્જાયું હતું, જેને કારણે નવી બનાવેલી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। જોકે સદનસીબે અહીં દર્દી અને હોસ્પિટલનો સ્ટાફ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી અને કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી। છેલ્લા ઘણા સમયથી હોટલ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે। ત્યારે ફરી એકવાર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો વિડીયો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટના સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો વિડીયો વાયરલ થતાં ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે અવારનવાર બનતી આવી ઘટનાઓને પગલે ફૂડ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે।